દ્વારકાધીશ મિત્રો નવ લોગમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। મિત્રો તો આ બાજુ વટાઈ છે બાજરી, રચકા બાજરી તો આપણે ઉપાડવાની છે। તો ચલો હવે આગળ તમને બતાવું। જો 3 ફૂટકા ઉપાડીને આવી ગયા છીએ। હવે જી 2 ફૂટકા આવવાના બાકી છે, પછી પાડા ને ચણ તૈયાર થઈ જશે તો આપણે જવાનું છે હવે ઘરે, અને 2 ફૂટકા છેડે આવેલા છે। તો ચલો હવે આગળ તમને બતાવું। મિત્રો તો આપણે ભેંસો લઈને જઈ રહ્યા છીએ ખેતરોમાં। તો હવે આપણે ભેંસો ચડાવી દીધી છે માર્ગે। આપણે ભેંસો જાય છે કાલરામાં, આ કહેવાય છે કાલરાનો પકડો। ચલો આ સીમાડામાં જઈને પોળાવીએ, કેવું પોળ એવું છે તમને આગળ બતાવું। મિત્રો તો આપણે ભેંસો તળાવથી પાણી પીને જોવો આવી રહી છે। ચલો વાડે જઈને તમને બતાવું। મિત્રો તો જો આપણે બધી ભેંસો બંધ થઈ જવા આવી છે। તો ચલો હવે જઈએ ઘરે, અને ભેંસો બધી બંધ થઈ ગઈ છે। આપણી બધી ભેંસો જો રચકા બાજરી ખાઈ રહી છે। આપણે ઘરે ચા પાણી પીને આવી ગયા છીએ વાડે। તો ભેંસો બાજરી ખાઈ રહી એટલે નાખવાના છે સૂકા પૂળા, ને પછી પાઈ નાખવાની। ચલો હવે આગળ તમને બતાવું। તો અહીંયા આપણે બધી ભેંસોને સૂકા પૂળા નાખી દીધા હતા। સૂકા પૂળા નાખીને લેવા ગયા હતા બાઇકમાં પોટકો જુઓ, ત્યાં ઘડી આપતા આવતા ભેંસો પૂળા ખાઈ રહી છે। ને આજે રચકા બાજરી પણ એઠી પડી છે ભેંસો પાસે। ભેંસો બહુ રખડી છે। આજે જ્યાં ખેતરમાં લઈને ગયા હતા ને અહીંયા બહુ ચર્યો હતો, વ્લોગ ઉતારવાનું ભૂલી ગયો હતો। ચલો આપણી ભેંસો આજે બહુ ધાપી ગઈ છે ને આપણે પોટકો લઈને આવી ગયા છે। ચલો હવે આગળ તમને બતાવું। મિત્રો તો આપણે આવી ગયા છીએ વાડ, અને આ બાજુ થઈ ગયું છે ભેંસોને ધોવાનું કામ થઈ ગયું છે। ચાલો આ લાવી છે આટલી 4। ચલો હવે આગળ તમને બતાવું। મિત્રો તો આપણે ભેંસો પાવાનું કામ કરી નાખ્યું છે ચાલુ। આ ભેંસને પાણી પીવું નથી તો આ ભેંસને બાંધી નાખવાની છે। 3 ભેંસો છોટા પાંકડિયા પાયા વગર છે, અને ઓલી બાજુ ઘણી ભેંસોને દોવાનું કામ ચાલુ છે। તો ચલો હવે આ ભેંસને પાણી પીવું છે તો પી લેશે ને પાછું બાંધી દઈશું। ચલો આ 3 ભેંસો પાઈ નાખીએ। મિત્રો તો આપણે પાઈને ભેંસો બારે બદલાઈ નાખીએ છીએ 3 ચલો હવે આગળ તમને બતાવું।